4 કિલો 1500 રૂપિયા એટલે આના 750 એકના એકને 750 12 કોઠું વાળ્યું 12 7 84 9000 રૂપિયા ઠોકાઈ ગયા જો મિત્રો આટલાને 9000 રૂપિયા થેલી 1000 રૂપિયા ખાતાની ઠેલી ₹17,000 આપણે પાણી નાખી દઈશું વેલકમ ટુ માય ન્યુ વિડીયો મિત્રો. ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ, જય માતાજી. અરુણ લાઈફસ્ટાઈલ બ્લોગમાં તમારું હાર્દિક સ્વાગત છે. તો તમે જોઈ શકો છો સરસ મજાની સવાર થઈ ગઈ છે, જોઈ શકો છો બરાબર છે. અને આપણે પણ એકદમ નાહી ધોઈને ફ્રેશ થઈ ગયા છે બરાબર. અને હવે કરીએ છીએ થોડું ઘરનું કામ, જોઈ શકો છો તમે. આપણે અત્યારે એ ઘરમાં લગાવીએ છીએ ઝાડુ, કારણ કે મયુરી છે નહીં, મયુરી કાલે હું મૂક્યા મયુરીને એટલે મમ્મી ધોવે છે કપડાં, એટલે કામ થોડું વધારે છે. તો મેં વિચાર્યું કે મમ્મીને મદદ કરી દીધી બરાબર છે. તો ત્યારે લગાવું છું ઝાડુ, જોઈ લો. આવું ઘરમાં તો બહુ કચરો હોય નહીં એટલે વાત ના લાગે, ઉપર હાવીને ફેરવી લેવાનું બરાબર છે. ઝાડુ લગાવીને આપણે કરવાનું છે પોતું બરાબર છે. તો કન્ટિન્યુ જોઈ શકો છો. ગાડી આપણે મમ્મી કપડાં ધોવે છે અને બાલી પણ વાસણ ઘસે છે. બધા પોતપોતાનું કોમ વ્યવસ્થિત કાઢ્યું બરાબર છે. કાઢી દાદા નીકળ્યા અત્યારે કશું કામ શું કહું બોટલો મિત્રો ફરી બોટલોમાં લઈ જવાનું જો આજે કોમ રહ્યું પોતું પ્લસ ક્લાસ આપણે એકદમ વાલીને રેડી કરી દીધું છે મિત્રો. જો કેવું લાગે, એકદમ ફેન્ટાસ્ટિક લાગે છે ને ઘર. આપણે વારીને ચોખ્ખું કરી દીધું છે. હવે એની પર આવશે પોતું બરાબર છે. તો કન્ટિન્યુ કાલો હે વિરોનિક મિનિટ કદે દવા કરી જ છે મારે નવી લેડા કરી મેલે કેવું કરીને ગુજો જોઈને આ છે બધું. હા એ હા સારું ઘરોડી પણ ખરી હે નહીં સારું. મેં ઘરમાં ફરાવું, ઘરમાં અગવાનું હતા બહાર નીકળી જતી હતી હે. આપણે મોણ હોય ના કરે એવો મિત્રો જો ઘરોડી હકીને કેવા ડાઘા પાડે મારે. આટલું સરસ મજાનું ઘર છે, મેં ફરી રહ્યો હોય તો હાની હાલતા હું હકે કમ્પ્લીટ ફોટો કરે કાગળો દેખાયો કાઈનું આપણું જાડીઓ ફોટો કરે મયુરીને બતાવવાના એટલે કરે ના બાબા એ તો હોય ને એ તો હું YouTube પર નાખું વચ્ચે ચાપ રહી જાય છે એ તો આવી જાય કસનાને આપણે બહાર ખોલવાનું હતું લૂસણી ઊંચું મેકતી બહાર બહુ ફટ નહીં કરવું ચાલો માનમ બરકત ના હોય તો છોકરો પોતું કરે. બરકત છે માનમ તો બહુ બરકત છે તો મદદ કરે. આમાં તો કોઈ દાડા અવકાશ કરતા નથી. આમાં તો ના કરે. અરે દાદા ના કરતા બતા. એ કહું છું તા. આ જો ગયા તારા પગ ના પડે. પણ શું કરું તો આખો નહીં દેખાતો ને પગ દેખાય. ખરું આપણે ખરું પડે. એટલે અરે દોરો નીકળી અરે એ ઠેટ ના એમ હું નીચે કરી દીધું. ઠેટ ના મંદિરે જતો રહેતો. અરે તે ચાલુ જ નહીં કર્યું લાગે. ના આવું ચાલુ છે. પગ દેખાતા. બાલી ને ફોન ચાલવા લ્યો વિડિયો ઉતારતા લમવા લે યાર. એક તો કંટાળો મોકલી દીધી બહાર.
એની ઉપર તમે શું કરવાનું ખાલી ગહવાનું જ ન હોય જે થાય બરાબર તો મંદિર બની જાવ એક બાજુ ખાલી પૈસા કરવાનું બીજું શું કરવાનું જો આવ કરવાનું આ ઘડિયાળ ઘડિયાળ બધું ખરાબ કરીને કંટાળો આવે ડાકો સારો જતો તમે એ લે હવે જતો રહ્યો Siap dah gue apa? Saya penting. Video foto-foto kayu, masuk ke bawah saya continue dulu foto pada bawah satu. હવે ખેતરના કોમો પરસેવો પડે અને હારો બંને કોમો પરસેવો પડે લોડ તો લોડ બધે લોડ જ રહેવાનું જોઈ શકો છો કેટલી સરસ કરી દીધી આપણે હું તો મારી ચકચકાઈને લાગે છે બાકી તો હવે આપણે નાસ્તો કરીએ મમ્મીને દીધોના બરાબર તો કન્ટિન્યુ ફાઇનલી મિત્રો હવે મમ્મી પરવારી ગઈ છે હું થોડુંક પરવારી ગયો એટલે મમ્મી સીડી ગરમ કરે સીડી જરી કાઢલા પોણા તો બનાવવા પત્ર હજી તો ખીચડી પડી હા હજી ખીચડી પડી તો વઘારી કાઢી હોય આ વઘારું ખરું કેટલું વઘારે એવું તો જો અર્જુન દુકાન ફોન આવે નહીં કઈ જવાનું છે પણ આપણે ખાઈ પીને રેડી થઈએ નાસ્તો વાસ્તો કરીને એટલે જવાનો ઓર્ડર આવે તો વેલ્ડિંગનું હેડાય બરાબર અરે એ તો પેલો હજુ નક્કી નહીં કર્યું કશું કેમ બપોર ખીચડી વઘાર નાખી સારી નાખી હોતું છે એવું બધું ધંધા કેરો રોપવા જવું છું ઓ બાપા માઉ છે ને દાદાને કોથી દૂધ લાવી દે દૂધને રોટલા લીધું તું ખીચડી વઘાર છે તે જણા ખીચડી વઘાર એમ તો કહું છું તો મિત્રો કન્ટિન્યુ ફાઇનલી મિત્રો તમે જોઈ શકો છો અમે આવી ગયા છે પણસોરા હું મરચુંગાનો અલ્પેશ આપણે ધવલ કાકાના એગ્રો સેન્ટરમાં મયુર કાકા બોલ્યા ખાતર નાખવાનું છે આજે એટલે ખાતર અહીંથી લઈને પછી જવાનું છે ખાખરાવાળાને પાટલીવાળાને નાખવાનું બરાબર એટલે અલ્પા એમની ટેમ્પી આવે એટલે આપણે ખાતર ભરી નીકળીએ છીએ એટલે કન્ટિન્યુઅસ રહેવું ઉભા રહે હવે 50 કિલો વજન એનો 90 કિલો છે મારું 52 કિલો છે કેમ શું કરેલો મિત્રો 50 કિલોની એક આવે બરાબર છે સાત નાખી જાય છેલ્લી રહેજો આગળ વજન છે શાંતિ હો આગળ વજન છે એકદમ નમેના મિત્રો આ છે આપણે ધવલ કાકાનું ગોડાઉન બરાબર છે પણસોરા આગળ આવ્યું છે બરાબર પણસોરા ચોકડી એ આઈડીવાળા રોડ પર છે ખાતર દવા ગમે તેવી હોય તો આવી જવાનું મિત્રો તમે જોઈ શકો છો ખાતર ભરી નીકળી ગયા છે હવે ઘર બાર ત્યાંથી જાય છે આગળ અલ્પેશ ચલાવે છે બાઇક અને હું પાસે બેઠો છું બરાબર બ્લોગ ઉતારવા માટે તો જોઈ શકો છો તમે અલ્પેશને પાક્કું બાઇક આવડી છે એવું લાગે છે ધીમે ધીમે તો ગાડીવાળો આમ જે લાગે હવે અહીંથી સીધા જે ખાતર કરવાનું છે ઓઈડી અને બીજું લઈ જવાનું છે ખાતરવાળા બરાબર તો નાખવાનું છે તો કન્ટિન્યુ રહેજો મિત્રો જતાં જતાં એક યાદ આવી ગયું કે થોડું પેટ્રોલ નાખવાનું તો આપણે બરાબર છે ધંધોમાં કારણ કે ખેતરમાં ફરવાનું એટલે પેટ્રોલ તો જોઈએ બરાબર છે અલ્પો ગૂગલ પે કરો છે એના ફોનમાંથી બરાબર અને આપણે પેટ્રોલ કરી દઈશું મિત્રો ફાઇનલી અમે આવી ગયા છે ખાખરાવાળા જોઈ શકો છો તમે ખાતર બાર બધું ઉતારી દીધું છે હવે અર્જુંગાને કોથળીનું ચોફા લઈ આવ્યા એટલે ફરી અમે અહીંયા આગળ મિક્સ કરવાનું છે દવા લાયા છે મિત્રો બતાવું તમને દવા બરાબર એક ટેમ્પીનો અવાજ બહુ આવે જોઈ શકો મિત્રો આ છે દવા આ દવાને આ ખાતરમાં બેમાં મિક્સ કરીને પછી નાખવાનું અંદર બરાબર આપણે ટ્રાયન હવે બરાબર છે 4 વીઘાનો નંબર છે એમાં એક વીઘામાં એક કોથળી આવે બરાબર છે તો હવે તો આગળ આપણે દાદાનો બાપાનો કૂવો છે આગળ મોમાં છે અરે મોમાં તેનો ફરે લે પ્યા અરે મોમાં આવું ના ચાલે યાર તો મિત્રો કન્ટિન્યુ રહેજો બરાબર હજુ ખાતર મિક્સ કરીને
4 કોથળીમાં અલગ અલગ ભાગ કરી અડધી અડધી કરીને લઈ જવાના છે અમે, બરાબર છે? તો કન્ટિન્યુ. આ તો હું નખાવું છું તો નહીં લાગે 4 કિલો 1500 રૂપિયા એટલે આના ખાલી હાથે એકના એકને 750. 12 કોથળું વાળ્યું 12 7 84 9000 રૂપિયા ફૂંકાઈ ગયા. એ જો મિત્રો આટલાને 9000 રૂપિયા થયાલી 1000 રૂપિયા ખાતાની ઠેલી. અડધી હત્તર. 17,000 રૂપિયા આપણે પાણી નાખી દઈશું અમે. બસ આવું તું કલર ફરી ખાતર ઉચકી લાવ્યા છીએ ને હવે અંદર નાખી દઈશું. બરાબર, અડધી અડધી ઠેલી ઉચકીને લાવ્યા, કારણ કે 16,000 નાના છે ને તો હેરતા ફાવે એવું નહીં, પડી જવાની બીક છે. એટલે જોઈ શકો અલ્પેશ અર્જુન કાકા આગળ જાય છે ભંડોમાં, હું પાછળ જઉં છું. તો આ ડોગરમાં નાખવાની છે, બરાબર દવા, તો વિડીયો બનાવી દઈશું. તો મિત્રો અડધું થઈ ગયું છે, બરાબર છે? જોઈ લો ખાતર નાખીને. અને આ છે દવાનું રિઝલ્ટ. જોવા મિત્રો આ રીતનું નાખીને એટલે આ રીતનું દોડ થાય, બધી જે દવાના ખાતર બે હોય ને એવું વાગે ને એટલે આ રીતનું દોડ થાય. એટલે અંદર ખહલું જીવાત કશું જ રહે ને, ઓનલી ફોર વગેરે, બરાબર છે? તો જો અર્જુન કાકાને અલ્પેશભાઈ આગળ ગયા પેલું નાખવા, મારી તગારી અહીં છે એટલે હું અહીંથી થોડુંક અહીંથી મૂર્યું લઈ લે, બરાબર છે? તો વિડીયો બનાવી દેજો મિત્રો, અને મિત્રો પ્લીઝ બને એટલું સપોર્ટ કરજો, ચેનલને સબસ્ક્રાઈબ કરજો, તમારા ગ્રુપ ફ્રેન્ડ્સ ફેમિલી રિલેશન બધા જોડે આપણી ચેનલ શેર કરી દેજો, વિડીયો શેર કરી દેજો, અને બધા જોડે આપણી ચેનલ સબસ્ક્રાઈબ કરાવી દેજો. તમારા સપોર્ટની ખાસ જરૂર છે મિત્રો. જેમ જેમ તમે સપોર્ટ કરતા રહેશો એમાં અમે સારા કન્ટેન્ટને સારા વિડીયો લાયા કરીશું, બરાબર છે? અને તમારા માટે જે અમે પ્રવૃત્તિ કરીશું, જે અમે લાઈફસ્ટાઈલમાં જે અમારું થશે એ બધું જ અમે તમને બતાવીશું, બરાબર? તમારા માટે અમે ચેનલ બનાવી છે અરુણ લાઈફસ્ટાઈલ વ્લોગ્સ. આ નામ અમે ખાલી યાદ રાખજો મિત્રો. તો આગળ વિડીયો બનાવી દેજો મિત્રો. ફાઇનલી આ એક ભાગ પૂરો થયો છે હવે, બરાબર છે? હવે આ ભાગની વારી છે, પછી ફરી બીજી 2 કોથળીઓ અડધી કરીને 4 કરીને ભાગ લાવીને પછી પેલા પહેલા 2 ભાગમાં નાખી દઈશું, બરાબર છે? આ અમે જે નીંદેલું એ બધો કચરો પડ્યો હજો ખહલો સરસ છે. જો મિત્રો અલ્પેશભાઈ સારું ફોનમાં ખાતર પડી ગયું મિત્રો. સપોર્ટ તમારો મળશે ને મિત્રો, તો એવા કન્ટેન્ટ ને એવા વિડીયો લાવીશું. આપણે ફરી ચેલેન્જ પણ કરીશું, ચેલેન્જ વિડીયો પણ આવશે મિત્રો આપણા ચેનલમાં, બરાબર છે? તમે કોમેન્ટમાં જણાવજો કે શેનો ચેલેન્જ તમે જોવો છે, એ ચેલેન્જ અમે વિડીયો લાઈન તમને આપી દઈશું, બરાબર છે? કોમેડી જોઈતી હોય તો અલ્પેશ લાઈફસ્ટાઈલ બ્લોગમાં તમે ચેક કરી શકો છો ચેનલને. ભાઈ ચેનલ લિંક આપી દે. ઓકે મિત્રો, આ વિડીયોમાં તમને અમારી જે કોમેડી વિડીયો આવે છે એની પણ ચેનલની લિંક તમને આ વિડીયોની ડિસ્ક્રિપ્શનમાં મળી જશે, બરાબર છે? તો તમે ડિસ્ક્રિપ્શનમાં જઈને ચેનલ ચેકઆઉટ કરી લેજો અને કોમેડી વિડીયોનો આનંદ માણજો, બરાબર છે? તો કન્ટિન્યુ. તો મિત્રો જોઈ શકો છો અર્જુન અને અલ્પેશભાઈ નાખે ખાતર. મિત્રો લગભગ 17,000ની દવા હતી. આ દવાનું ખાતર બેવ થઈને 17,000 રૂપિયાનો આ બીજો હપ્તો જાય છે. આ બધો પાણીમાં પડી જાય. જો 17,000 રૂપિયા, અને પાછો આ 17,000નો આ બીજો હપ્તો કહેવાય. એટલે મિત્રો તમે જોઈ શકો કેટલો ખર્ચો થાય છે વગરમાં, બરાબર છે? 17,000 રૂપિયાના 2 ગણા 3 ગણા 4 ગણા થઈને આવશે એવું લાગે છે મને. જોઈ શકો છો આ ડોગેર અમે નીદ્યું એ બધો ખર્ચો લગભગ 2 થી 3 હજારનું તો અમે ન્યાદ્યું મિત્રો, આખા 25 નંબરમાં, બરાબર છે? એટલે જો આવો એક નંબર અને એક આ નંબર 2 નાખાઈને રેડી થયા છે. હવે પેલો ને એક આ નંબર 2 નંબર બાકી છે, બરાબર? એટલે આ 2 નંબરના દવાનું ખાતર ભેગું કરવા અમારે પાછું તો જવું પડશે, પાણી પીશું, ફરી ઉચકી લાવીશું ખાતર ને ફરી નાખીશું, બરાબર છે? તો કન્ટિન્યુ જોઈ શકો છો મિત્રો. ખાતર અને દવા બે મિક્સ કરેલું છે, બરાબર છે? લગભગ 17,000 રૂપિયા એટલે બોન્ડ, અને એવા ને એવા 2 આપતા. તો કન્ટિન્યુ મિત્રો. આ ભાગનું છેલ્લું રહ્યું છે, બરાબર છે? અલ્પન અર્જુન કાકા નાખા છે. આપણે શાંતિ બહાર ફરીએ, બરાબર? આપણે કામ કરવાનું જ નહીં, આપણે ખાલી વિડીયો શૂટિંગ જ કરવાનું. થોડું ઘણું કામ કરવા લાગવાનું, એવું નહીં. થોડાક પૈસા લઈએ એટલું તો કામ કરીએ ને યાર આપણે. સારું કહી દે અર્જુન કાકા, જબ્બર લાય બર. હા મિત્રો, આ શરીરે બધું દોડ થઈ ગયું છે ને, તો બહુ ચતરા છે. લાય બર, કારણ કે દવા સારી એવી છે ને
એટલે થોડુંક જ રહ્યું છે તાપ બહુ બરાબર છે. તો આગળ વિડીયો કન્ટિન્યુ રહેશે. સમજુ છે મામા મિત્રો મામા આવ્યા મારા એકલા ને આખા ગામના મામા છે આ તો. પણ આ તો ભૂરો કલર એટલે વાંધો નહીં. મિત્રો ફરી આવી ગયા છે અમે બરાબર છે. પેલું 2 ભાગ નાખી દે, બીજા 2 ભાગનું દવા રેડી કરીએ છીએ, જોઈ શકો છો તમે. આવી છે દવા મેં તો જો કલર જો ખાલી તમે દવાનો અમે મિક્સ કરીએ. શું કરીએ રાખડી ખંજર આલ્યા બધા નવી ઓડિયન્સ અમારા મોમાં બેસી રહ્યા હે છોડે આખા ગામના મોમાં વિડીયો લીધા આજે અમે બરાબર. મોમેન બતાવજો મામા વિડીયો કે જો હું વિડીયોમાં આવેલો. આખી થેલી ખાલી કરી દીધી. હવે ચેનલ સબસ્ક્રાઈબ પણ કરી દેજો અને લાઈક કરી દેજો, શેર કરી દેજો બરાબર. તમે માટે જો આપણે રેતી સિમેન્ટનો માલ બનાવીએ એ રીતના પાવડાથી એને રેડી કરી દઈએ. અત્યારે તો ખાલી અમે ફરીએ છીએ, એક સમય આવશે ને તો બરફમાં ફરીશું આપણે. બરફમાં ફરીશું અને મિત્રો તમારા સપોર્ટથી થશે એટલે તમે સપોર્ટ અમને કરતા રહેજો. તો આગળ કન્ટિન્યુ પણ રહેજો. તો અમને પૈસા નહીં જોતા, અમને ખાલી એક ચેનલ સબસ્ક્રાઇબ કરી દો અને લાઈક કરી દો, બીજું કશું કરતા નહીં. અને વિડીયો પૂરો એક પ્યારો કોમેન્ટ કરી દો અને વિડીયો પૂરેપૂરો જોજો બરાબર છે. બાકી ચાલો હવે આગળ જોતા રહીએ. તો મિત્રો જોઈ શકો છો તમે અમારથી ભેળો વાગી ગયો, લોચા વાગી ગયા બરાબર. ભેળો હારો તન્નો વાગી ગયો પણ હવે ભેળો વાગ્યો મોમાને ખબર પડી ને તારે કે તગારી તો મિત્રો અમે બધી ત્રણે તો મૂકીને આવ્યા. અત્યારે ભરવાની પ્રોબ્લેમ થાય છે, પાવડા છે અમારે ભરવું પડે બરાબર. મામા હવે ભેળો તો ન વગાડે તમે યાર. અમે આવા ભેળા સુલા વગાડા સત તઈ તગારા લાયા હતા. મિત્રો જોઈ મોહમ્મદ અરે મયુર કાકાએ મોહમ્મદ મૂક્યા છે અમાર પર દેખરેખ રાખવા બરાબર. તેવા ઢેફા બેફા ભગાવા બરાબર. ભેળો મારી બેઠા સાથે કાકા લાયા ને મારે ગાડી આવી ગઈ. કિરણ ગાડી આવી ગઈ મિત્રો. આપણે મોહમ્મદ આવું જશે ગયા બરાબર છે. એટલે અમે જો બે તો ગાડી કરી દીધા છે. હવે બીજી એક કરી દઈએ મિત્રો. અમારે કોહાડીમાં જોઈએ પાણી આવું આવે છે કાર એમ કે મોમાં કમ્પ્લેન કરે છે બરાબર. ધોરું થતું નહીં. આગળથી કોહાડી બધી કાર છે એટલે કારું પાણી આવે છે. તો મિત્રો અહીંથી અમે જઈએ છીએ ભરી ભરીને રેડીએ તો પછી નાખવા ચાલુ બીજું આગળ. તો મિત્રો જોઈ શકો છો તમે આગળ કોથળી તગારીને અર્જુન કાકા નીકળી રહ્યા છે બરાબર. અને અમે પાછળ અમે નીકળી રહ્યા છે બહાર જવા તરફ. તો ફાઇનલી હવે ખાખરા મોસ્ટ ઓફલી કામ પૂરું થઈ ગયું છે ડોગેરનું ખેતરનું. હવે તો ડોગેર મોટી થાય અને કપાઈને પૂરા ભરવાના થાય ત્યારે કદાચ આવવાનું થશે આપણે. બાકી હવે કામ રહ્યું નહીં ખાખરાવાનું બરાબર. બાય ચાન્સ હું આવું તો આવું પણ અલ્પોનો અર્જુન કાતો નહીં જ આવે. મારે તો કદાચ ચાનું પોટલું લેવા આવવાનું થાય, કદાચ 4 વાગે આવવાનું થાય બસ બરાબર છે. તો અમે જઈ રહ્યા છીએ હવે ઘર તરફ. તો આગળ વિડીયો કન્ટિન્યુ રહેજો બરાબર. શું લાવેલ પાતું આ છે ને એક વસ્તુ છે એ મળી ને એટલે એવું લાવ્યો છું. લીકેજ થઈ ગયું. હા અર્જુન કેમેરા વાત સાચી તરત જ પહોંચી ગયું. પેલો પાણી ઉઠશે રહ્યા. તો મિત્રો ફાઇનલી પતાવી દીધું છે ખાતર નાખવાનું. હવે આતક બતક ધોઈ કાઢ્યા ને હવે ફાઇનલી અમે જઈ રહ્યા છે ઘર તરફ. ઘેર જઈને પરફેક્ટ નાહવું પડશે મિત્રો, કારણ કે હારી દવા બહુ એ થઈ ગઈ છે. જોન તો બધી ચોટી ગઈ છે દવા, એટલે ઘેર જઈને બરાબર ના નહીં કાઢીએ એમ બરાબર છે. તો હવે અમે અમારી આ ધનનોમાં આવતા પેટ્રોલ પુરાય છે એટલે વધુ નહીં આવે. ધનનો ઘેર લગીને તો જતી જ રહેશે બરાબર છે. એટલે ધનનો લઈને અમે જઈ રહ્યા છીએ ઘેર. તો ફાઇનલ મિત્રો આપણે આવી ગયા છીએ ઘેર અને દવાવાળા છીએ તો નાહવું પડશે મિત્રો, એટલે નહીં કાઢીએ બરાબર છે કન્ટિન્યુ. તો
તો મિત્રો ફાઇનલ આપણે મેથન રેડી થઈ ગયા છે. ભૂખ લાગી છે એટલે આપણે ફટાફટ અંદર જઈને જોઈ લઈએ મમ્મીએ શું ખાવાનું બનાવ્યું. બરાબર છે મમ્મીએ શું બનાવ્યું રે? ક્યાં જો આપણે આમાં શું છે? મિત્રો આ તો બની રહ્યું છે પત્તરવેલી. અબ સમજા. તો મિત્રો જોઈ શકો છો મમ્મીએ ખીરું તૈયાર કરી દીધું છે બેસનનું. મેં જે આઈટમ ઉમેરવાની હોય ઉમેરી દીધી. પત્તરવેલીના પાનાના રગો બગો બધું કાઢી નાખ્યું છે. હવે એમાં લોટ ચોપડીને બાફા મિલી દેશે. બરાબર છે. કેટલી વાર લાગશે મમ્મી? 10 થી 15 મિનિટ. તો મિત્રો 10 થી 15 મિનિટ લાગશે. બરાબર ખાવા બનવા એટલે તમે કન્ટિન્યુ રહેજો. તો મિત્રો જોઈ શકો છો તમે આ રીતે પત્તરવેલીના પાતરા બનાવાય. બરાબર છે. જો આ બેસનનું લોટ આપણે પત્તરવેલીના પાના પર આ રીતે ચોપડવાનો. મને નહીં આવતું, મમ્મીને જ આવડે છે એટલે મમ્મા બનાવે છે. મમ્મી વિડીયોને શેર કરી દેજો, લાઈક કરી દેજો. કે જાય લાઈક કરી દે ને મારે કરવાનું. એ તો જે જોવે એ કરશે ને એમ. કેટલું ભૂમિ બતાતેલી કાકી જો તમારા છોકરાને મૂકો હું લઈ પેલું બાઇક પર જાય ને પેલું નહીં હા હા એ જો જો કે કોકને સિરિયસ છે જો હંસીન એવા કે હંસી કે વચ્ચે નાટક જો કે ઉપર આવે કે બાપા એના કોમ કરે છે કે વિડીયો ઉતારે કે કોમ હું કરે ને વિડીયો ઉતારે બીબો ને પછી અંધારામાં હું કટલેલું પાલામાં હું નાખીને અડધો પેલા ખૂણામાં નહીં લગા લગાવું અલ્પક ચિયા કાય ને તે પી જ જવાની. તો મિત્રો કન્ટિન્યુ. ફાઇનલી મિત્રો વાગી જશે 3:30. લગભગ 3:20 થઈ છે. બરાબર 3:30 નહીં થયા હજી 10 મિનિટ બાકી. એટલે અમે નીકળી ગયા છે પાછા. ફરી ફાટલીવાળામાં ખાતર નાખવાનું છે દવાનું બધું. એટલે જોઈ શકો છો આપણે ધનનો. તો કન્ટિન્યુ ચાલો. ફાઇનલી મિત્રો અમે આવી ગયો છે ઓરડીએ મયુરકાકાના કુએ. જોઈ શકો છો તમે. અને અલ્પેશે તો કામકાજ ચાલુ પણ કરી દીધું છે. બમ બમાઈને કોથળીઓ કાઢ્યા છે. અર્જુન કાકાના ડીઘાભાઈનો ફોન આવ્યો છે એટલે વાત કરે. બરાબર છે. ડીઘાભાઈ કંઈક મોટું કામકાજ ચલાવવાની વાતચીત ચાલે છે મિત્રો. બરાબર છે. શું કહ્યું? કાલે કે દરવાળી આવજો, હા દોરીઓ કે માર દઈએ કાંતે વાવાઝોડું આવવાનું. વાહ જોડો કન્ટિન્યુ. મિત્રો જોઈ શકો છો મોહન સારા ભેગો થાય છે. કમ્પ્લીટ અર્જુન કાકા ફેરવીને રેડી કરી દે છે દવા. બરાબર કેવું લાગે? એકદમ ખતરનાક. આ 5 નંબરમાં નાખવાનું. કેવું લાગે? ફાઇનલી મિત્રો 8 ભાગમાંથી મિનિમમ જો ને 5 ભાગ નાખી દીધા છે અમે. હવે 3 જ ભાગ બાકી રહ્યા. બરાબર પરસેવો બહુ થઈ ગયો. તાપમાં ચક્કર જેવું લાગતું એટલે અર્જુન કાકામાં કરશું રહ્યા દો. પાણી પી લઈએ પહેલાં. થોડુંક પાણી પીને પછી આવીએ પાછા. એટલે જોઈ શકો છો પાછળ અલ્પેશને કોથળી લાવવાનું કહ્યું અને અમે 2 આવતા રહ્યા. તો હવે કોઈ શાંતિ બેસીને પાણી પીએ. બરાબર છે. તો કન્ટિન્યુ. તો મિત્રો થોડી વાર આરામ કર્યો. હવે અમે વિચાર થોડી કોમેડી રીલ્સ શૂટ કરી લઈએ. બરાબર એકાદું રીલ કોમેડી શૂટ કરી લઈએ. તો અર્જુન કા કેમેરામેન છે અમારા, એવા કેમેરા વિડીયો શૂટ કરશે ને હું અલ્પ 2 એક્ટિંગ કરીશું. બરાબર છે. તો કન્ટિન્યુ. તો મિત્રો ફાઇનલી આપણે 2 કોમેડી રીલ્સનું શૂટિંગ કરી દીધું છે. અને શૂટિંગનું બિહાઇન્ડ ધ સીન્સ વાળી વિડીયો પણ તમને વ્લોગમાં હું ઇનપુટ કરી દઈશ. બરાબર છે. તમે જોજો બહુ સરસ વિડીયો આવશે. કોમેડી તમે હસી હસીને થાકી જશો. અને
એ કોમેડી વિડીયો તમારે જોવો હોય તો અલ્પેશ કોમેડી શોર્ટ્સ એની લિંક તમને મળી જશે ડિસ્ક્રિપ્શનમાં, બરાબર છે? તો એ ચેનલ પણ ચેકઆઉટ કરી લેજો અને સબસ્ક્રાઇબ જરૂરથી કરી દેજો. સબસ્ક્રાઇબ જરૂરથી કરી દેજો અલ્પેશ કોમેડી શોર્ટ્સને, બરાબર છે? હવે અમે જઈ રહ્યા છે ખાતર નાખવા. જોઈ લો વેધર એકદમ સુપર થઈ રહ્યું છે, અલ્પેશ કોમેન્ટ ખતરનાક. આવશે. અલ્પેશ કોમેડી શોર્ટ્સમાં આવશે, બરાબર છે? તો કન્ટિન્યુ. એકદમ આરામથી જાઓ કરો. હા, એકદમ આરામથી જાઓ. ઉતાર નહીં કરવાનું. હા, લે. કાલે વિડીયો ઉતારવાનો કશું જ નહીં કરવાનું, એક જ અને જોઈ લેજો તમારા સાદા હોય તો ચાલુ કરી દીધું. લે. હવે વાંધો નથી, તું અંદર જા. આવે છે? આવે છે? તમે આવે છે? ના નહીં બેન, બેન. કે છે ને? બાકી? ના ના થોડું ખુલ્લું જ રાખવાનું. ભલે. બધું તારું બધે તો ચાલ બચો. ફાઇનલી મિત્રો ખાતર નાખવાનું પૂરું, બધા ભાગ હતા બધા નખાઈ ગયા, બરાબર છે? હવે અમે આવી જશે હાથ પગ ધોવા. અર્જુન કાકા મયુર કાકા બે ગયા છે ખાખરાવાળામાં બારું બદલવા, એટલે પાવા કાકાને પાણી ચાલુ કરવાનું છે, એટલે બરાબર છે? તો જોઈ શકો છો વેધરનો નજારો એકદમ ફૂલ મોસમ દિલ ગાર્ડન. હવે અહીંયા આપણે હાથ બાદ ધોઈ કાઢીએ, બરાબર છે? તો કન્ટિન્યુ. ફાઇનલી મિત્રો નહીં ધોઈને અમે તૈયાર થઈ ગયા છે, જોઈ શકો છો તમે. અલ્પેશ પણ તૈયાર થઈ ગયો છે, હું પણ નહીં ધોઈને ફ્રેશ થઈ ગયો, એકદમ દવાવાળા થઈ ગયા, એકદમ ફ્રેશ થઈ ગયા. તો મિત્રો વ્લોગનું આપણે અહીંયા એન્ડિંગ કરીએ છીએ. તો મિત્રો વ્લોગ સારો લાગ્યો હોય તો લાઈક કરજો, ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને બને એટલો વિડીયો પૂરો જોજો મિત્રો, કારણ કે તમે વિડીયો પૂરો જોશો ને તો તમને થોડોક સપોર્ટ મળશે, એટલે વિડીયો બને એટલો પૂરો જોજો, બરાબર? અને શેર કરજો અને તમારા ફ્રેન્ડ રિલેટિવ બધા જોડે ચેનલને સબસ્ક્રાઈબ કરાવી દેજો, બરાબર છે? તો જય હિન્દ, જય ભારત.